કહું કે 3 મહિના પહેલા 4 મહિના પહેલા આપણે વાવની હાલત જોઈ, આખું વિપક્ષ તો કે વાવમાં, આખો સરકાર તો કે વાવમાં, એટલે આપણે એવું હતું કે વાવને જ સૌથી વધુ વિકસિત બનાવી દેશે અને એવું હતું વાવમાં જ મોટી સમસ્યા છે. આજે સાહેબ આપણે વાવમાં જઈને પૂછીએ ને કોઈને રસ નથી, સ્વરૂપજી દેખાતો બાકી એ નથી દેખાતા. આજે વાવ જે હોય ને ભાઈ દીક્ષિતભાઈ, વાવ ચોમાસામાં જ ભરાય પછી ખાલી થઈ જાય. એટલે મતદાનનું ચોમાસું આવેલું એટલે બધા નેતાઓથી ભરાય. આ વિસાવદર કેટલા વર્ષે યાદ આવ્યું, વિસરાઈ ગયું હતું ને એકદમ. વિસાવદર વિસરાઈ ગયું હતું. એ જ ભાઈ આ ભૂપતભાઈના પાપે વિસરાયું હતું, એ જ ભાઈ આપણા હર્ષદભાઈ રીબડિયાના પાપે વિસરાયું હતું ને. એ બંને એકબીજાને હરાવ્યા. ભૂપતભાઈ આ કિરીટ, માફ કરજો, હર્ષદભાઈ પેલા કિરીટભાઈને હરાવ્યા. હર્ષદભાઈ ધારાસભ્ય બન્યા, 17માં ધારાસભ્ય બન્યા. 17 પછી એમને ટર્મ પૂરી થાય ના જોઈને રાજીનામું આપી દીધું. 6 મહિના બાકી હતા, રાજીનામું આપ્યું. પછી રીટ પણ કરી, એટલે પેટા ચૂંટણી આવી. ભૂપતભાઈની જીતને એમને લલકારેલી. પછી પાછું સમાધાન થઈ ગયું એટલે રીટ પાછી ખેંચી. રીટ વિસાવદર માટે થોડી પાછી ખેંચી. આ હર્ષદભાઈ રીબડિયાએ એમની જે રીટ હતી, આ ભૂપતની જીત સાચી ખોટી એના માટે થોડી પાછી ખેંચી. વિસાવદરનો પ્રેમ થોડો હતો. અને એ જ હર્ષદભાઈ સ્ટેજ ઉપર ભાષણ આપશે, એ જ ભૂપતભાઈ સ્ટેજ ઉપર ભાષણ આપશે. અચ્છા, એ ભૂપતભાઈ તો પાછા જે ગોપાલભાઈ ભાષણ આપે છે, ગોપાલભાઈના જ મિત્ર હતા. આજ ભૂપતભાઈને જીતાડવા ગોપાલભાઈ ફરતા હતા. હવે સામસામી આવી ગયા એટલે ગોપાલભાઈ ભૂપતભાઈ ચોર લાગશે, અને આ ભૂપતભાઈને ગોપાલભાઈ ચોર લાગશે, આ હર્ષદભાઈને ગોપાલભાઈ ચોર લાગશે, અને આમાં આંદોલન જોડે સ્ટેજ શેર કરતા હશે. ટૂંકમાં આખી વાર્તા એ છે, બધા એક જેવા છે ભાઈ. વસ્તુ દીક્ષિતભાઈ એટલી જ છે કે એક કરંડીઓ હોય તો આપણે શું કરીએ, સારી સારી કેરી શોધીએ, ઓછી ખરાબ હોય એ શોધવાની, ઓછો ખરાબ નેતા શોધો અને બગાડવાથી બચો. આ રિયાલિટી છે મિત્રો. આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.